આપણી ગાર્લિક બ્રેડ બે આવી ગઈ છે. તો ભાઈ આ 10,000નો જાનલો છે. હાલો કરો 27,400 છે ને 10,000નો પાછો. તો ભાઈ એની પહેલા આપણે ભાઈ ગિરીશ ફોડાઈ જાય પ્લસ ડ્રાઈવર ભાઈ રેસ્ટ કરવા માટે ઊભા રહેજો. ચા પાણી નાસ્તો તમને ચા ભલે તમે મોડી ભલે પણ અહીંયા પીવાની પછી આવશે બોર્ડર સોનગઢ વ્યારા. આવી ગયું છે સેવ મસાલા મગાવ્યું છે આપણે છાશ અને ડુંગળી ને મરચાં. 11:30 થયા છે. હજી આખો ઇલાકો છે એ જંગલ અને ઘાટવાળો છે અને એક જ રોડ ચાલુ છે અને અત્યારે તમે આમ હાઈવે ઉપર જોઈ શકતા છો. આ હાઈવે છે તો હાઈવે આખો સુમસાન છે ભાઈ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધા ભાઈઓને. ભાઈ વાસલા બાગમાં જોયું હોય છે કે આપણે માળિયા પહોંચ્યા હતા. તો ત્યાંથી આપણે બીજી આખી રાત ગાડી આવી અમદાવાદ પહોંચ્યા છીએ. અત્યારે ફાઇનલી આપણો બીજો દિવસ છે શ્રીલંકાની બહારની ટ્રીપનો. તો અત્યારે આપણે અમદાવાદમાં જે અમદાવાદથી બરોડા એક્સપ્રેસ વે છે એ ચડ્યા છીએ. વાગ્યા છે સવારના 7:30 અને હવે આપણે હજી થોડીક વાર ગાડી હલાવશું અને અત્યાર સુધી આની હલાવી ઘણી વાર આપણે હલાવીએ. ચા પાણી આપણે એક ગ્લાસ અહીંમાં હોટલે પી લીધા છે. તો હાલો હવે વધ્યા એક્સપ્રેસ ઉપર સીધા આગળ. બરોડા આપણે હવે અહીંયાથી 20 કિલોમીટર બતાવે છે એટલે 20 કિલોમીટર પછી હમણાં આ હાઈવે એક્સપ્રેસ પૂરું થઈ જાય અને પછી આપણે ચડશું બીજા હાઈવે ઉપર. બીજો એક એક્સપ્રેસ લગભગ ચાલુ છે. જોઈએ આગળ ત્યાં જઈને ખબર પડે આપણે કે ચાલુ છે કે શું છે. તો આપણે એમાં જ હાલ્યા જશું. ભાઈ બરોડા પહેલાં જ આપણે મુંબઈ અને દિલ્હી વાળા બે એક્સપ્રેસ નોખા પડ્યા એટલે પહેલો કટ આવે ને એ સીધો દિલ્હી ગયો જો આમ સામે જઈએ અને આપણે આ ચડી ગયા છીએ મુંબઈ એક્સપ્રેસ. આ ગયો છે આમાં મુંબઈ છે ને હા મુંબઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ એટલે કટ બે છે. ઓલી બાજુ આમ સીધો દિલ્હી ને આ બાજુ તો મુંબઈ. આવી ગયા ભાઈ આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ભાઈ. મુંબઈ 378 બતાવે છે, સુરત 170. હવે જોઈએ આ રોડ ઉપર ટૂંકમાં ત્યાં ટોલ નાકું ચાલુ છે કે નહીં. આની પહેલાં તો હમણાં બંધ હતું એવા સમાચાર હતા. તો આજે ચાલુ છે થઈ ગયા છે કે શું છે જોવાનું. હવે છે ભાઈ અમે ટોલ નાકું હજી ટોલ નાકું ચાલુ થયું નથી, બંધ છે એટલો ફાયદો છે આજની તારીખમાં. એક લાઈન રોડ છે ભાઈ, 4 લાઈન આ બાજુ અને 4 લાઈન ઓલી બાજુ. તમે તમારે મોજ આવે ને એ બાજુ ભેડા જાઓ. વાહ વાહ પાણીની જેમ ગાડીઓ હાલી જાય ભાઈ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની મોજ આવે. હજી તો ટોલના કારણે એવું ચાલુ નથી થયું. ચાલુ થાય પછી ખબર પડશે કે ટોલ કેવડા છે. જેમ લાઈનો છે લાંબી લાંબી એમાં ટોલ હશે. તો આ ભાઈ દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ વે આખો 1100 કિલોમીટરનો છે, 1191 કિલોમીટરનો. હવે જોઈએ આપણે આમાં ક્યાંથી નીચે ઉતરીએ છીએ. તો ભાઈ ઘણું બધું આમ જ 39 કિલોમીટર બતાવે છે અને હવે અહીંયા ટૂંકમાં આવી છે કાંઈક હોટલ કે હું તો ઘડી ગાડીને 2 મિનિટ પૂરો થાય. ટાયરું થઈ ગયા છે ફૂલ ગરમ અને હાઈવેની હોટલ છે. હવે જોઈએ અહીંયા કેવી છે ને શું હોય. 10:30 થયા છે અને આપણે પહોંચી ગયા છીએ અહીંયા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર. એક હોટલ આવી છે. આ બાજુ આખો પાર્કિંગ એરિયા છે, સામે પેટ્રોલ પંપ છે, હજી કામ ચાલુ છે અને એ વાં હોટલ છે એટલે અહીંયા ટૂંકમાં બધી સુવિધા છે A to Z. શું છે ટાયરના જોટા સાફ કરતો આવે. RCC રોડ જોવો તમારે ઠોડની ગોળે રોડ ચોખ્ખો કરતો આવે એમ. આ જોવો તો ઠંડા જો એવા બધા ઠંડા નહીં. આમ હાથ ફેરો તો હમણાં આ જો પાલિશ થઈ ગયા. પાલિશ નહીં ખદડેલ થઈ ગયા. ટાયર જો કેવા કમ્પ્લીટ દેખાતા હતા. જો આ જો પછી ચાંદલા થઈ ગયા. ઈ ના લે એમ આ રોડ ઉખડી નાખો ના ઓલા એક્સપ્રેસ નાખો. મોદીને કહી દો કે આ રોડ ઉખડી નાખે. આપણે નહીં કાપે. RCC રોડ કપશે પૈસા ભરીએ એમ. સિમેન્ટ નો નહીં હાલે એમ. સિમેન્ટ નો નહીં હાલે. ગાડીઓ નથી હાલતી. ઘરના કાયદા ના હાલે. આ જોવો છે ને હા જો ઊંચો નીચે કરી નાખે. નહીં હાલે. મોદીને કહો ને કે અમે વોટિંગ નહીં કરીએ. વોટિંગ નહીં કરીએ. અમે ઓનલાઈન કરનારા હતા પણ હવે નહીં કરીએ. આ રસ્તો ખરાબ. હાલો ચા પીએ ભાઈ. પી લઈએ પછી વિચારશું. મોદી કાકાના ખાતામાં પી લઈએ. એ ઓલી બાજુ સામે બધી સુવિધા છે ભાઈ અને અહીંયા ઢાબામાં નાસ્તો ને એવું બધું છે, ચા પાણી ને બાકી કામકાજ ચાલુ છે. 50 રૂપિયાની પ્લેટ છે સેવ ખમણી. આ ટાઈપથી કંઈક હોટલ છે ઢાબો. અડધી જાના 25 રૂપિયા છે. હવાય નહીં એટલે 150 રૂપિયાનો તો આપણો એટલો થઈ ગયો છે અત્યારે. હા ભાઈ આપણી ગાર્લિક બ્રેડ બે આવી ગઈ છે ને ચા આવી ગઈ. ભાઈ નાસ્તો થઈ ગયો છે આપણો મસ્ત. ભલે થોડો કોસ્ટલી છે પણ સામે બધો ક્વોલિટી છે ભાઈ. એટલે સારું ખાવું હોય તો થોડુંક ભાવ તો વધે જ. બેસ્ટ હતું એમ મજા આવી ગઈ. તો 11 વાગ્યા છે ભાઈ. આપણે અહીંયાથી હાલતા
શું કહેશો? હા એટલે મહેરબાની કરી ડ્રાઈવર ભાઈ રેસ્ટ કરવા માટે ઊભા રહેજો. હા. ચા પાણી નાસ્તો તમને ચા ભલે તમે મોડી મળે પણ અહીંયા પીવાની 25 રૂપિયા એક કપ ના છે ભાઈ. 25 રૂપિયા આટલા આપ્યા સમજી લો. 50 રૂપિયા. બે બિસ્કિટ થાય આપણા પાર્લેજી બિસ્કિટ લઈએ ને એનામાં આપણો પેટ ભરાઈ જાય. આનામાં પેટ એને ભરવાનું. આટલા પૌવા 50 રૂપિયાના, 2 પ્લેટ 100 રૂપિયાની ને 2 બ્રેડ આપી આટલી એના 50 રૂપિયા. મહેરબાની કરીને ભાઈ ડ્રાઈવર ભાઈ પડીકા 200 રૂપિયાના લઈ આવવાના ગાડીમાં. તમારો એનાથી પેટ ભરાશે પણ અહીંયા નહીં ભરાય. અહીંયા પૈસા દેતા તમારું પેટ નથી ભરાતું. હાલો તો વધી આગળ અહીંયાથી. 12 વાગ્યા છે ભાઈ, તડકો એવો પડે છે. કાંટાના રોડ ઉપર રોટલી વણીને એમને નાખી દો ને તો એમને ભાગી જાય. અને તાલિબાની સ્ટાઇલમાં જો, વાહ, કાંઈ ઘટે નહીં હો, પણ એવો લોક આવે. તડકો કેમ છે? રોટલી કે પાપડ કે ગમે એ ભાઈ ખાલી રોડ ઉપર એમને મૂકતા આવીએ ને એટલે ભાગી જાય. કાળો ન થઈ જાય એટલે મોટો બાંધ્યો હોય. કારું ના થઈ જાય એટલે મોટું બાંધ્યું હોય. બરોબર છે. ભાઈ 1:30 વાગ્યો છે, આપણે ભરૂચ પહોંચ્યા છીએ અને એક્સપ્રેસ આપણે મૂક્યો છે. હમણાં એક્સપ્રેસ મૂકીને સીધો આવ્યું છે ભરૂચ. અને આ બાજુ હવે જોવો તમે તો એક્સપ્રેસનું ટૂંકમાં આગળનું હજી કામ પ્રગતિ પર છે, પ્રોસેસ ઉપર. એટલે બની જશે એટલે થઈ જશે આખો ચાલુ. શું છે? આપણી બિલ્ડિંગ છે. તમારી બિલ્ડિંગ છે એમ? વાહ, સરસ. તો આગળ હમણાં આપણે આવી જાય ભરૂચ. તો આવી ગયો છે પાછો આપણે જે હાઈવે, જે રોડ ઉપર આપણે આવતા એ આપણે અહીંયા મળી ગયો. તો અહીંથી આપણે પાછા જમણી બાજુ ટર્ન મારીએ અને સીધા સુરત બાજુ વળી જાઉં. ખાને કો કા હે? હા વાહ, તડકો હે ફૂલ. ક્યાં ખારી જગ્યાએ રાખો. આતંકવાદી આતંકવાદી આતંકવાદી. ભરતભાઈ, હા 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 હા. આ બીજી ગાડી આવી. આ બીજી ગાડી ભાઈ આપણે ભરતભાઈ મળ્યા સબસ્ક્રાઈબર. રાખીએ આગળ ક્યાં ઊભી. અમે કાલનું ઠંડુ પાણી ગોત્યા છીએ. મીઠું અમને ક્યાંય જડ્યું નથી. ગેલબો અમારો ખાલી છે. ક્યાંક હોટલ આગળ આવે ને તો ત્યાંથી ઠંડુ કરીએ. આ બિસ્લેરી લઈ લીધી. આવી ગયું. આ ટોલ નાકું આવ્યું છે હમણાં. પાછળ આપણે ગયો બ્રિજ, નદી ગઈ. આ ભરૂચ વાળું ટોલ નાકું ક્રોસ કરીએ અને વધીએ ક્યાંક આગળ સારી જગ્યાએ હોટલે. તો ભાઈ 1:30 વાગ્યો છે ને તડકો છે ફૂલ. એટલે આપણે અહીંયા હોટલે જો આપણા ભાઈ ઓલા જે સબસ્ક્રાઈબર ભાઈ છે આપણા, એ ગાડી રાખે છે એની પાછળ પાછળ ગોઠવી દે. DJ 03 45 48. તો ભાઈ ધડકાના આવી ગયા છીએ અમે. શું કહે? આનંદ મંગલ છે. ક્યાંનું ફીરું? બોમ્બે વસઈનું. વાહ વાહ. દાણા જઈએ ને તો હા, બારડોલી. અચ્છા, ઘડીક વાર ભાઈ આરામ કરીએ, પંખો હાલતો કરીએ, પછી ખાય. કા હું નથી કરવાનો એમ આયલું જાય આતંકવાદી. હોટલે ઠંડુ પાણી ને બધું ફૂલ છે મસ્ત. તો પહેલાં તો આપણે પાણીનું આખું ભરી લઈએ અને પછી જમી લઈએ. જોઈએ કેવું છે, ટેસ્ટ સારો હોય છે તો નાખી દઉં એડ્રેસ. સેવ ટમેટા દાળ ને છાશ ને મગાવી જમીએ ભાઈ. 2:30 વાગ્યા છે ભાઈ. રોટલા ખાઈ લીધા છે આપણે. ઠીક હતા અને આપણે જો કે હમણાં 2 દિવસથી કંઈ મોઢે લાગતું નથી એટલે આપણે કંઈ એટલું બધું ભાવતું એ નથી ને કાંઈ મૂળે નથી ને એના જેવું છે. પણ ઠીક હતો, ટેસ્ટ વાંધો નથી. થોડુંક બેડ ખાધું જાય. હવે ગાડી બાજુ અને વધી અહીંયાથી હળવે આગળ. તો ભાઈ એની પહેલાં આપણે ભાઈ ગિરીશ ફોડે છે પ્લસ ગાડીમાં. ગિરીશ ફોડે પછી વધી અહીંયાથી આગળ. 3:30 વાગ્યા છે ભાઈ. થાય આપણે અહીંયાથી ધીરે ધીરે આગળ હાલતા એટલે ખબર પડે સાંજ સુધીમાં આપણે ક્યાં પહોંચીએ છીએ. બોર્ડર વટી જાય છે કે શું થાય છે. ભગત ઉદા છે ભલે ઉદા.
આવી ગયું છે ભાઈ સામે આપણે સુરત વરું ટોલ નાખું. કાંડોળા એવું કેમ છે ભાઈ? ચેક ધ વ્યૂ. ઘાટો પર જો છે ને હવે થોડી ઘણી મજા આવે. વગર ઉતા છે આપણે ઓલામાં કેમેરો ચડાવી દીધો છે એટલે ઊંચા હાથેથી પકડવો ના પડે બહુ. છ વાગ્યા છે હોટલ આવી ત્યાં રાખી જાય ચા પાણી પી લે. પાણી પી લીધા છે ભાઈ, ભાગીએ સીધા. ભાઈ 7 વાગ્યા છે, આપણે બારડોલીવાળા રોડ ઉપર આવ્યા ચડી ગયા છીએ. હવે સીધા સીધું અહીંયાથી આપણે આવશે બોર્ડર, સોનગઢ, વ્યારા. આની નીંદર ઉડી ગઈ યાર. આખી રાત આખી એ મોટો ન થાય એરકો ખાવા ન ચડે ને, ખાવા ના ચડે એરકો. ભાઈ 7:30 વાગ્યા જેવો હોટલ આવી છે, ઊભી રાખી ચા પાણી પીએ ઘડીક વાર ને હવે દયો મામુને ચા પાણી પીવાઈ ગયા છે ભાઈ. ભાગીએ આપણે અહીંયાથી આગળ. તો હવે આપણે હવે ગુજરાતનું છેલ્લું ટોલ નાકું આવે છે ને, મહારાષ્ટ્રમાં એન્ટ્રી થયું સોનગઢ ટોલ નાકું ક્રોસ કરીને. અને ભાઈ કાલે વિડીયોમાં કમેન્ટ હું તમારા બધા ભાઈઓની અત્યારે જોતો હતો એટલે એમાં કમેન્ટમાં હતું ઓલી અત્યારે મેં જોયું કમેન્ટ જોઈ પછી ખબર પડી કે ઉજાગરામાં ડિસ્ટ્રિક્ટ કરતા હોય ને ભાઈ એવું થાય 2024ની જગ્યાએ 23 કરી નાખ્યું. પણ તમને ખબર છે વિડીયો કાલે આવ્યો એટલે થોડું ઘણું મેન્ટેન ત્યાં રાખે, હાઈલર રાખે. અને બીજા નંબરમાં ભાઈ એક ભાઈને ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ હતી કે ભાઈ શ્રીલંકામાં ગાડી નથી જતી તો મારા વાળા તમે મને ખબર છે નથી જતી પણ તમે ખાલી એટલું ચેક કરી લેવું કે શ્રીલંકાની બાજુમાં લખેલું છે કે શ્રીલંકાની બહાર. એટલે આપણે એની આ કાંઠે આવીશું. ત્યાંથી કદાચ આમાં દેખાય છે એ બાજુ મેળવશે તો. અને અમારા મામુ પાસે પાસપોર્ટ નથી ન કરતો અને ત્યાં સુધી અંદર સુધી લઈ જાય. મોજે મસ્ત રામ છે. આપણી પાસે પાસપોર્ટ બધું ઓકે છે, જેટલું છે પેપર. એટલે આપણે કદાચ ત્યાં જવું હોય તો જઈ શકીએ. મામુ પાસે પાસપોર્ટ નથી એટલે મામુને આપણે પહેલાં મારો પાસપોર્ટ બનાવી લઉં કે આજુબાજુમાં જવું તો વાંધો ના. બીક લાગે છે અટાણે હું હમણાં ભાઈ તમારા બધા ભાઈઓની કમેન્ટ છે ને જોતો હતો એટલે મને એમાં જાણવા મળ્યું. જેટલા પણ ભાઈઓ કમેન્ટ કરે છે બધાને એટલું કહેવાનું દિલથી કે બધા શું કહેવાય દ્વારકાધીશ બધાને આજે રાખે. આપણે પહોંચી ગયા છીએ છેલ્લા ટોલ નાકે. તો ભાઈ પંપ આવ્યો છે એટલે પહેલાં આપણે ગુજરાતમાં થઈએ ને મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરીએ ને બોર્ડરની એની પહેલાં પુરાવી લઉં ડીઝલ. આપણે થોડું ઘણું સસ્તું હોય. કેટલો ફેર પડે? 1-2 રૂપિયાનો ટૂંકમાં ફેર હોય પણ તોય આમાં જાજુ આવે એટલે ઘણો ફેર પડી જાય. કેટલું આવ્યું મામુ? કેટલું નાખ્યું? 10,000નો. તો ભાઈ આ 10,000નો જાનલો છે. હાલો કરો 27,400 ને 10,000નો પાછો. એ તો આપણે એકવાર પછી ટોટલ હિસાબ મારીને બધા ભાઈઓને સમજાવશું કે અહીંયાથી અહીં તમને એટલો ખર્ચો આવશે અને આવી રીતે તમે અહીંયા આવી રીતે પૂગી શકશો. સમજ્યા? અટાણે તો આ બધું ભેગું કરજો એટલે ચોપડામાં પછી લખવા અટાણે જેટલા ખાતામાં આવેલા નાખ ખરાકો બધાને બધાય નાખજો પોવા કરજો 50 નાખજો 100 નાખજો. ચલને કા તો ભાઈ વધ્યા અહીંયાથી આગળ થોડા ઘણા જ આપણે સબસ્ક્રાઈબર ઘટે છે એટલે થાય એટલા શેર લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે થઈ જાય પૂરા. 9:30 વાગ્યા છે ભાઈ. આપણે મહારાષ્ટ્રની બોર્ડર આવી ગઈ છે જો સામે દેખાય. ભાઈ બોર્ડર ઉપર કાગળિયાની પ્રોસેસનું કામકાજ આપણે બતાવીએ. એક બાજુની સાઈડની લાઈનમાં થોડોક ટ્રાફિક છે જોઈ શકતા હશો. તો ભાઈ આપણે 15 મિનિટ જે લાઈનમાં ઊભા હતા હવે આપણો ઘાટે પહોંચ્યા છે વારો આવ્યો છે. એટલો ટ્રાફિક છે એટલે આને હજી કાંઈ ટ્રાફિક ના કહેવાય.
વાંધો નથી, વેલેરો વારો આવી ગયો છે. હવે આપણે કાંઠે જાય, કાંઠેથી કાંઠા ચીઠી આપશે, એ કાંઠા ચીઠી લઈ અને પછી આપણે ફાઇલ લઈને આમે બતાડી દેવાની અને પછી નીકળવાનું અહીંયાથી આગળ. આવી ગઈ આપણે કાંઠા ચીઠી, કાંટો આપણે કરાવી લીધો છે. હવે આગળ એમાં છે ને ફાઇલ દેખાડી દે અને કાંઠા ચીઠી દેખાડી દે. તો 10:30 વાગ્યા છે અને બોર્ડરનું આપણે કામકાજ પતાવ્યું કાગરિયાનું અને થઈ ગયા છે અહીંયાથી પાછા આગળ હાલતા આવે. પ્રોપર મહારાષ્ટ્રમાં આપણે એન્ટ્રી થઈ ગયા છીએ. એટલે મહારાષ્ટ્રની અંદર તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે સવારે અમદાવાદ એક્સપ્રેસ ઓલો બરોડાવાળો એક્સપ્રેસ ચડીને ત્યાંથી આપણે જર્ની ચાલુ કરી દીધી. હવે જોઈએ આગળ આપણે અત્યારે ક્યાં સુધી જાય છીએ. તો ભાઈ 11:30 વાગ્યા છે. આપણે અહીંયા ઢાબો આવ્યો છે, એક રાજસ્થાની ઢાબો. તો હવે જોઈએ આપણે અહીંયા ઢાબામાં જમવાનું કેવું છે. જો સારું હોય છે ટેસ્ટ તો એડ્રેસ નાખશું, નગર બાપા સીતારામ. બાજુમાં હોટલ એક મોટી છે, પણ મોટી હોટલોમાં મજા ના આવે ભાઈ, એના કરતાં આમાં મજા આવે રાજસ્થાની હોય ને. તો ભાઈ નવાપુર ગામ વટીને આપણે ઢાબો આવે છે. હવે જોઈએ સારું હોય છે તો કેવું. હવે આવી ગયું છે સેવ મસાલા મગાવ્યું છે આપણે, છાશ અને ડુંગળી ને મરચું છે. અને હજી ભાઈ કંઈક લેવા ગયા છે. કઈ શું છે? છાશ નથી, તાક તાક મહારાષ્ટ્રની અંદર અને તાકથી એ બોલાવશું આપણે. ઓકે હાલો તો ભાઈ સેવ મસાલા આપણે લઈ લીધું છે ડીશમાં, છાશ નાખી દીધી છે 1 ગ્લાસ. ને હવે કરીએ હરિયર રોટલી આવી ગઈ છે ગરમા ગરમ. 11:30 થયા છે અને આપણે અહીંયા રોટલા ખાઈ લીધા છે. બાપા સીતારામ ઓલો કે નહીં એમ વાંધો નથી એમ, પણ બાપા સીતારામ જેવું છે. હવે એક મેઇન વસ્તુ એ છે કે અત્યારે આપણે અહીંયાથી મહારાષ્ટ્રની અંદર એન્ટ્રી થઈ ગયા છે. પણ હવે જે આખો ઇલાકો છે એ જંગલ અને ઘાટવાળો છે અને એક જ રોડ ચાલુ છે. અને અત્યારે તમે આમ હાઈવે ઉપર જોઈ શકતા છો, આ હાઈવે છે. તો હાઈવે આખો સુમસાન છે ભાઈ, એકેય ગાડીઓ ક્યાંય રોડ ઉપરથી હલનચલન થતી નથી. તો અત્યારે ના જતા હોય એનું કંઈક તો કારણ હોય ને ભાઈ. એટલે અત્યારે હાવ શાંતિ છે, એ રોડમાં કોઈ ચકલું નથી ભરકતું અને આપણે ક્યાંય એવો ખોટો જોખમ લેવાનો થતો નથી. તો આજે આપણે માંથી સવારમાં ટૂંકમાં ચાલુ કરી દીધી. આપણે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ચડી અને આપણી જર્ની આજે મહારાષ્ટ્રમાં એન્ટર થયા છે અને અહીંયા પૂરી કરીએ. હવે હમણાં આજુબાજુમાં આગળ સારી જગ્યાએ સેફટીથી હોઈ જાઉં અને કાલ દિવસ નાખ્યા કોઈ જંગલ પાર કરશું. તો મળી આવતા વિડીયોમાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ અને જય શ્રી રામ. અને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.